બેંક એકાઉન્ટ ખોલાવવું છે, ડીમેટ એકાઉન્ટ ખોલાવવું છે, નવું સિમ કાર્ડ જોઈએ છે કે પછી ક્યાંય પણ ફોટો આઈડી કે એડ્રેસ પ્રૂફ આપવાનું છે, આ બધા માટે આપણું આધાર આપણને કામ લાગે છે. હવે જ્યાં બી આપણે કેવાયસી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય ત્યાં બધે આપણે આપણા આધારની પ્રિન્ટઆઉટ, આધારની ઝેરોક્સ સબમિટ કરી દઈએ છીએ. પણ આજકાલ આધારના સ્કેમ્સ જે વધી રહ્યા છે ને એનું કારણ જ આ છે કે આપણે આપણો આધારનો ડોક્યુમેન્ટ આખો આપી દઈએ છીએ ને એ ડોક્યુમેન્ટ એટલી સિક્યોરિટી સાથે નહીં સાચવવામાં આવે અને જો ખોટા વ્યક્તિના હાથમાં પહોંચી ગયો તો એ ડોક્યુમેન્ટને યુઝ કરીને આપણા નામે કેવાયસી કરાવીને ક્યાંય પણ ખાતું ખોલીને કોઈ પણ વ્યક્તિને સ્કેમ કરી શકે છે. અને એટલે જ હવે આધાર કાર્ડ કોઈ પણ જગ્યાએ સબમિટ કરવાનું હોય તો આપણે આખું આધાર નહીં કરવાનું, માસ્કડ આધાર સબમિટ કરવાનું. તો શું હોય છે માસ્કડ આધાર અને કઈ રીતે 2 મિનિટમાં આપણે માસ્કડ આધાર જનરેટ કરીને ક્યાંય પણ સબમિટ કરવું છે એ કરી શકીએ, એ તમે જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે આપણે માસ્કડ આધાર કાર્ડ આપણું ડાઉનલોડ કરીએ ને એની પહેલા માસ્કડ આધાર કાર્ડ હોય શું? તો આપણો આધાર નંબર એક 12 ડિજિટનો નંબર છે. જે નંબર આજીવન એટલે આપણે જીવીશું ત્યાં સુધી આપણી બધી વસ્તુઓ એમાં સ્ટોર્ડ હશે. કેટલી રસી લીધી કોવિડની સામે, આપણું પેન કાર્ડ એની સાથે લિંક્ડ છે એટલે આપણી આવક કેટલી છે, આપણે વોટ કર્યો કે નહીં, અગર ઇલેક્શન કાર્ડ લિંક્ડ હોય તો એ પણ ખબર પડી જાય, કેટલા સિમ કાર્ડ છે, આપણું એડ્રેસ શું છે, આપણે બધી જ માહિતી તમે સમજી લો ને આધાર નંબરથી કોઈ પણ વ્યક્તિને મળી જાય. એ આધાર નંબર આપણે ખુલ્લેઆમ કેમ કોઈને આપીએ? ક્યાંય બી આધાર કાર્ડ આપવાનું છે તો આપણે માસ્કડ આધાર કાર્ડ આપવું જોઈએ. અને માસ્કડ આધાર કાર્ડ શું કરે છે? જે આપણો આધાર કાર્ડ છે એમાં 12 ડિજિટની જગ્યાએ પહેલા 8 ડિજિટમાં ફૂદડી કરી દે છે, ચોકડી આવી જાય છે. 8 ડિજિટ વંચાતા નથી, ફક્ત છેલ્લા 4 ડિજિટ વંચાય છે. એનાથી આપણા આધાર કાર્ડની સિક્યોરિટી જળવાયેલી રહે છે. હવે આ છે મારા એક ફ્રેન્ડ પ્રલયનાથ ગેંડા સ્વામીનું આધાર કાર્ડ. આમાં તમને 12 આંકડા દેખાય છે. આ આંકડા યુઝ કરીને તમે ક્યાંય પણ કેવાયસી કરી શકશો. પણ અગર જો આ માસ્કડ આધાર હોય, પહેલા 8 આંકડા નથી દેખાતા, તો પછી એની કેટલી બધી માહિતી છુપાઈ ગઈ. બસ આ જ કારણથી આપણે માસ્કડ આધાર કાર્ડ જનરેટ કરવાનું છે. આ જનરેટ કરવાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. માસ્કડ આધાર કાર્ડ જનરેટ કરવા માટે તમારે તમારો ફોન જ હાથમાં લેવાનો છે. ફોનમાં ગૂગલમાં UIDAI સર્ચ કરવાનું છે. અગર સર્ચ નથી કર્યું તો સ્ક્રીન ઉપર દેખાય છે વેબસાઇટ ઉપર પણ તમે જઈ શકો છો. UIDAI એટલે આધારના પપ્પાની વેબસાઇટ છે, યુનિક આઇડેન્ટિફિકેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ વેબસાઇટમાં તમને છેક ઉપર UIDAI જો ગૂગલમાં દેખાય છે એના ઉપર ક્લિક કરશો. પછી ઇંગ્લિશ દેખાયું, મેં ઇંગ્લિશ સિલેક્ટ કર્યું છે. તમને જે ભાષા ગમે છે એ સિલેક્ટ કરવાની છે. એ સિલેક્ટ કરશો એટલે UIDAI ની વેબસાઇટમાં તમે એન્ટર થશો. હવે આ UIDAI ની વેબસાઇટ નહીં, અહીંયા માય આધારમાં ડાઉનલોડ આધાર દેખાય છે, એ સિલેક્ટ કરવાનું. ડાઉનલોડ આધાર સિલેક્ટ કરશું એટલે નવી વિન્ડો ખુલશે. એ નવી વિન્ડોમાં લોગિન બતાવે છે. એના ઉપર આપણે લોગિન દબાઈશું ને એટલે પછી આપણને આપણી આધારની ડિટેલ્સથી ઓથેન્ટિકેટ કરવાનું આવશે. આપણું આધાર નંબર નાખીને લોગિન કરવાનું છે. આપણું આધાર નંબર એન્ટર કરવાનું, કેપ્ચા એન્ટર કરશું એટલે આપણા આધાર નંબર જોડે જે રજિસ્ટર્ડ ફોન નંબર હશે એ ફોન નંબરમાં એક OTP આવશે. એ OTP એન્ટર કરીને અંદર જઈશું એટલે અહીંયા ડાઉનલોડ આધારનું ઓપ્શન બતાવે છે. ડાઉનલોડ આધાર આપણે સિલેક્ટ કરીશું તો આપણને છેક ઉપર પૂછે છે કે માસ્કડ આધાર ડાઉનલોડ કરવું છે એટલે તમારે પહેલા 8 આંકડા ફૂદડી કરવા છે. એ સિલેક્ટ કરી દઈશું અને પછી આપણે ડાઉનલોડ કરીશું તો જે આધાર કાર્ડ આપણે ડાઉનલોડ કર્યું છે એ ફૂદડી વાળું એટલે આવું આવશે. બસ હવે તમારી પાસે જે માસ્કડ આધાર આવી ગયું છે ને એ માસ્કડ આધાર ક્યાંય પણ તમારે ઓથેન્ટિકેશન માટે સબમિટ કરવાનું હોય તો સબમિટ કરી શકશો. બધે માસ્કડ આધાર વેલિડ છે કારણ કે નીચે UIDAI ની સાઇન હશે આ આધારમાં. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને ખબર પડી ગઈ હશે કે આધાર કઈ રીતે સેવ કરવું. જાગ્યા ત્યારથી સવાર અત્યાર સુધી જ્યાં આધાર સબમિટ કર્યા છે એને ભૂલી જાઓ, પણ હવેથી માસ્કડ આધાર સબમિટ કરશો જેનાથી હવે ક્યારે ફ્યુચરમાં આધાર સ્કેમ તમારી સાથે ના થઈ શકે. આ વિડીયોની માહિતી બહુ જ જરૂરી છે, દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.